ડોક્ટર પ્રોફેસર મહેશ મકવાણા આજે મેઘાણી વિશે વાત કરવાના છે. મહેશભાઈ ગુજરાત રાજ્યની એકાધિક કોલેજમાં 2014 થી સેવારત છે. પડધરી, ડાંગ, કોટડા, સાંગાણી અને અત્યારે ગાંધીનગરમાં તેઓ ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. મહેશભાઈ નો આમ તો મુખ્ય વિષય છે એ સંત સાહિત્યનો છે. આજના સમયમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઉપર કોઈ યુવાન અધ્યાપક આ રીતે રસ દાખવતા હોય એમાંના મહેશભાઈ એક છે. એટલે મહેશભાઈ નો જે રસનો વિષય છે એ વિષય પર મેઘાણીનું જે કાર્ય છે, એમની જે કામગીરી છે, એના વિશે આપણી સાથે આજે વાત કરવાના છે. ઝવેરચંદ મેઘાણી એટલે એવા સર્જક, શિષ્ટ સાહિત્યનું સર્જન હોય કે પછી લોક સાહિત્યનું સંપાદન અને સંશોધન હોય, મેઘાણીનું જે ધાત્રી કર્મ કહેવાય એ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં રહેલું છે. શિષ્ટ સાહિત્યના ભાગ્ય જેવા કોઈ સ્વરૂપ હશે જેમાં મેઘાણીની કલમે કામ ન કર્યું હોય. એ પછી કવિતા હોય, નવલિકા હોય, નાટક હોય, નિબંધ હોય, નવલકથા હોય, ચરિત્ર હોય, આત્મકથન હોય, એમ એકાધિક સાહિત્ય સ્વરૂપમાં ઝવેરચંદ મેઘાણીએ પોતાની કલમ ચલાવી છે અને એક શિષ્ટ લેખક તરીકે પણ તેઓ અગ્રણી સર્જક રહ્યા છે. મેઘાણીના જીવનનું બીજું પાસું એટલે લોક સાહિત્ય, અને એ લોક સાહિત્યમાં મેઘાણીભાઈની જે સોરઠી શૈલીની જે છટા, એનો જે રંગ મળ્યો, અને આમ ગુજરાતના ગામડે ગામડે અને નેસડે નેસડે અને ઝૂંપડે ઝૂંપડે ફરીને ઝવેરચંદ મેઘાણીએ આપણું આ મહામૂલું જે કંઠ સંપદા હતું, લોક સાહિત્ય હતું, એને એકઠું કર્યું છે. સોરઠી બારવટિયાના 3 ભાગ હોય, સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ હોય, કે પછી ગુજરાતી લોકગીતોનું સંપાદન હોય, એક યુનિવર્સિટી એક સાથે કામ ન કરી શકે એવું મોટા ગજાનું કાર્ય મેઘાણીભાઈનું લોક સાહિત્યના ક્ષેત્રમાં રહેલું છે. અને એટલે જ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર આજે પણ કાર્યરત છે. આવા ગુજરાતી ભાષાના બહુમુખી પ્રતિભાશાળી સર્જક ઝવેરચંદ મેઘાણી વિશે હું મહેશભાઈને આમંત્રણ આપું છું કે તેઓ મેઘાણીભાઈનું સમગ્ર પરિપ્રેક્ષ્યમાં એમનું શિષ્ટ સાહિત્ય, લોક સાહિત્ય અને ખાસ કરીને સંત સાહિત્યના ક્ષેત્રે જે સોરઠી સંતવાણીનું જે સંકલન મેઘાણીએ કર્યું છે એના વિશે પોતાની રસપ્રદ શૈલીમાં વ્યાખ્યાન આપે. વેલકમ મહેશભાઈ. આભાર અશ્વિનભાઈ. હું આનંદ વ્યક્ત કરું છું કે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાળા દ્વારા મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. હું આ તકે આચાર્ય શ્રી અને સંયોજક શ્રી અશ્વિનભાઈ બંનેની સમક્ષ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે હું જોઈ રહ્યો છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા અધ્યાપક મિત્રો અમારી સ્ક્રીન ઉપર મેં હમણાં એટેન્ડન્સમાં જોયું તો જોડાયેલા છે. મારી પૂર્વની જે કોલેજો છે એમાંથી પણ અધ્યાપક મિત્રો જોડાયેલા છે, વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો સ્વાભાવિક છે હર્ષની લાગણી થાય. પણ મેઘાણી વિશે વાત કરવાની હોય તો એક વ્યક્તિ કે જે સાહિત્યકાર હોય, એ પત્રકાર હોય, એક ક્ષેત્ર કાર્ય, એ સમયે એનું ક્ષેત્ર કાર્ય આઝાદી પહેલા, કે જ્યારે વીજળી નહીં, જ્યારે ઇન્ટરનેટ નહીં, જ્યારે એક ગામથી બીજા ગામમાં પરિવહન કરવા માટેના કોઈ સાધનો નહીં, એવા સમયે એ મેઘાણી જેવો સર્જક એકલા હાથે આખી યુનિવર્સિટી મથે અને જે કામ થઈ શકે એવું કામ કરે. ઝવેરચંદ મેઘાણી એટલે આપણા
એવું કીધું એનું ગાંધીજી વિશે એમણે લખ્યું કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. આ સાંભળીને ગાંધીજીએ એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. તો રાષ્ટ્રીય બિરુદ જેને મળ્યું છે એ માત્ર કવિ જ નથી. કવિતા ઉપરાંત એમણે નવલકથા લખી છે, એમણે નવલિકાઓ એટલે કે ટૂંકી વાર્તાઓ લખી છે, એમણે નાટકો લેખા છે, એને સંશોધન કર્યું છે, સંપાદન કર્યું છે, એને સંકલન કર્યું છે, એને આપણા લોક સાહિત્યને સાચવું છે, આપણા ચારણી સાહિત્યને, આપણા બારોટી સાહિત્યને, આપણી લોક વિદ્યાના વિવિધ ક્ષેત્રોને એને સાચવા છે. ને આપણા સુધી આપણે ક્યાં ગોતવા જાત ભારવટિયાની કથાઓ? આપણે આપણી મહામૂલી ઉજળી સંસ્કૃતિને ઉજાગર કરતી સોરઠી જે ભારવટિયાની કથાઓ છે, સૌરાષ્ટ્રની રસધારની કથાઓ છે, આ બધું આપણે ક્યાં શોધવા જાત જો મેઘાણી ના થયા હોત? કારણ કે કેડી પગદંડીનો પંથ, એના એક પુસ્તકનું તો નામ છે પગદંડીનો પંથ. તો આ કેડીનો પાડનાર મેઘાણી છે. તો સૌથી છેલ્લું પુસ્તક મેઘાણી, આમ કહેવાય છે કે કાળચક્ર નવલકથા અધૂરી રહી ગઈ, અપૂર્ણ છે, પણ પૂર્ણ થઈ ગયું હોય એવું છેલ્લું પુસ્તક મેઘાણીનું સોરઠી સંતવાણી. મેઘાણીએ વિવિધ સાહિત્યના ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે, પણ મહેન્દ્ર મેઘાણી એમ નોંધે છે કે મારા પિતાશ્રી એના જીવનના અંતિમ તબક્કામાં એનું મન ભજન તરફ વળ્યું, એના પ્રાણ ભજનમાં એના શાંત પડ્યા હતા. મેઘાણી એટલે અશાંત પ્રાણનો સર્જક. એ સતત અશાંત, એ ભ્રમણ કર્યા કરે, કંઈક નવું શોધ્યા કરે, કંઈક નવું લેખા કરે, કલમ અને કિતાબ નામે એ કોલમ ચલાવે. અને હું તો આ અભ્યાસ કરવાની તક સમયાંતરે મળે છે મેઘાણી વિશે, તો એની શોધન ભ્રમણ જે એમનું જે પુસ્તક છે લોક સાહિત્યના શોધન ભ્રમણ, એમાં મેઘાણી લખે છે, એ પરિભ્રમણમાં લખે છે કે સોમથી ગુરુ હું ક્ષેત્ર કાર્ય કરું અને શુક્ર, શનિ અને રવિ એ મારી લેખન પ્રવૃત્તિના દિવસો. આમાં એનું તમે જુઓ પર્સનલ જીવન, પર્સનલ લાઈફ ક્યાંય તમને જોવા ન મળે. એટલે સંપૂર્ણ રીતે સાહિત્યને ભરેલો માણસ. અને સોરઠી સંતવાણી પુસ્તક આપણને જાણીને આશ્ચર્ય થાય કે પુસ્તકનો પ્રવેશક 64 પાનાનો દીર્ઘ પ્રવેશક લખાઈ જાય, પુસ્તકનું સંપાદન કાર્ય થઈ જાય, 6 વિભાગમાં વિભાગીકરણ થઈ જાય ભજનોનું, અને આ આખું પુસ્તકનું પ્રૂફ છપાઈને આવે, અને પ્રૂફ જોવાનું હોય એના આગલા દિવસે તો મેઘાણી આ દુનિયામાંથી વિદાય લે. એટલે છેલ્લી ઘડી સુધી આ મેઘાણી એક સર્જક તરીકે, એક સંશોધક તરીકે, એક લોક સાહિત્યના, સંત સાહિત્યના વાહક તરીકે સતત ક્રિયાશીલ રહ્યા છે. આ મેઘાણીએ જે સોરઠી સંતવાણીનું સંશોધન કાર્ય, સંપાદન કાર્ય કર્યું છે, એ એમ જ નથી થયું. એક ક્ષેત્ર કાર્ય કર્યું છે. એને ટાચણ પોથી, એ તમે એના ટાચણો જુઓ. નિરંજનભાઈ રાજ્યકૃતો એક લેખમાં, એમ પરબના એક લેખમાં લખે છે કે એમના ઘરે જાય એટલે છાતી સુધી ટાચણ પોથ્યું, ટાચણો એના ઘરમાં પડેલા છે, ને એમાંથી પસાર થાય ત્યારે ખબર પડે. મહેન્દ્ર મેઘાણી તો એવું કહે છે આ સોરઠી સંતવાણી પુસ્તકના નિવેદનમાં કે મારા પિતાશ્રીએ તો સોરઠી સંતવાણીના 3 થી 4 ભાગ કરવાનું ધારેલું, પણ આ એક જ ભાગ થયો અને મારા પિતાજીએ અનંતની વાટ પકડી લીધી. હું તમને આ પુસ્તક બતાવતા મને આનંદ થશે કે મારી પાસે સોરઠી સંતવાણીનું આ જૂનું પુરાણું જર્જરિત પુસ્તક છે, જેનું પૂઠું વળી ગયું છે, જેના પાના હું આમ ખોલું, આમ અડું ત્યાં તો વિખેરાઈ જાય, કેટલાક પાના તો ફાટી ગયા છે. કારણ કે આ પુસ્તક 1/11/2005 માં લીધું છે, ત્યારે હું 12મું ધોરણ ભણતો. હું મારા બાપુજી, મારા પિતા, મારા પપ્પા સાથે ઉનાની બજારમાં જય ભારત બુક સ્ટોર છે ત્યાં દિવાળીના દિવસે ગયો તો, અને અશ્વિનભાઈ આ પુસ્તક એ સમયે મેં ખરીદ્યું છે. અને એ પછી તો આ લોક સાહિત્ય ધરતીનું ધાવણ ને એ બધા પુસ્તકમાં એના પ્રવેશકો છપાયા છે, નાની નવી આવૃત્તિ પણ મેં ખરીદી. પણ આ જે જૂનું પુસ્તક છે ને,
એના પાના ફેરવવાનો જે રોમાંચ છે ને, એ આ નવા જે છપાયેલા પુસ્તક એમાં એ રોમાંચ નથી આવતો. કારણ કે આ જૂના પાનામાં મને મેઘાણીની તાચણ પોથીની જે સુગંધ છે એ અનુભવાય છે. મેઘાણીએ છેક આ કઈ મેઘાણીનું 1947 માં પ્રસિદ્ધ થયું એટલે કઈ મેઘાણીએ 1947 માં જ આ ભજનને સ્પર્શ કર્યો એવું નથી. આ યાત્રા તો મેઘાણીની છેક 1924-25 થી શરૂ હતી, પણ છૂટક છૂટક તૂટક માહિતી મળતી ગઈ અને લખતા ગયા અને છેક 1947 માં એને પુસ્તક રૂપે એને પ્રકાશિત કર્યું. આ ઉપરાંત પણ એમના સંત સાહિત્ય વિષયક 2 પુસ્તકો અન્ય પણ છે, સોરઠી સંતો અને પુરાતન જ્યોત. પણ 64 પાનાનો દીર્ઘ પ્રવેશક એટલે કે સંપાદકીય એ મેઘાણીએ એના અલગ અલગ પત્રોમાંથી, એની ટાચણ પોથીઓમાંથી એ સંકલિત કર્યો છે. અને છેક 1932 માં બુદ્ધિ પ્રકાશમાં ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ભજનીક સંતો નામે એક લેખ લખેલો 1932. અને એ પછી કેટલા વર્ષો પછી 1945 માં વિલે પાર્લેના સાહિત્ય પરામર્શ નામના એ સામયિકમાં લોક સાહિત્ય નામનો એક લેખ, દીર્ઘ લેખ લખ્યો. અને આ બંને સૌરાષ્ટ્રના ભજનીક સંતો અને લોક સાહિત્ય બંને લેખનો સંયુક્ત રીતે ભેગા કરીને મેઘાણીએ અન્ય વિગતો જે પ્રાપ્ત થઈ પાછળથી એ ઉમેરીને એક દીર્ઘ 64 પાનાનો પ્રવેશક તૈયાર કર્યો. એ પ્રવેશકમાં સૌરાષ્ટ્રના જે ભજનીક સંતો, સૌરાષ્ટ્રની સંત પરંપરા, સોરઠનો ભક્તિ પ્રવાહ, ભારતીય ચિંતન પ્રવાહ, ભારતીય તત્વદર્શન પ્રવાહ, ભારતનું રહસ્ય જગત, આ બધાની એક તાણાવાણા રચીને ચૂંદડી વેચી છે. આપણે મેઘાણીની સમીક્ષા આ તબક્કે એટલા માટે મેઘાણીની સમીક્ષા ઓછી આ સંત સાહિત્ય ક્ષેત્રે કરીએ કારણ કે એ સમય સંજોગોમાં જે લખાયું, એ સમય સંજોગોમાં જે સંપાદિત થયું, જે સંશોધન થયું, એના માટે તો આપણે એને વંદન જ કરવા પડે. એટલે સૌથી સંતવાણી પુસ્તક અને એના પ્રવેશક, અને પ્રવેશકમાં ધીમે ધીમે કરતા મેઘાણી આગળ વધે અને આખો પ્રવેશક 64 પાનામાં વિસ્તરે. અને એ 64 પાના પછી 6 ભાગમાં આ પુસ્તકનું વિભાગીકરણ થઈ જાય. 6 ભાગમાં ભજનો નું સંપાદન થાય. એ 6 ભાગને પાછા મેઘાણી શીર્ષક આપે છે. ભાગ 1, ભાગ 2 એમ નહીં. એ ધણી અને ધરતી, ભક્તિનો માર્ગ, નવધા ભક્તિ, સદગુરુ, માનવ અવતાર અને પ્રેમ લક્ષણા ભક્તિ. આમ કરીને એ 6 ભાગનો વિસ્તાર કરે છે. અને 6 ભાગમાં માત્ર ભજનો જ આપી દે છે એટલું નહીં. એ 6 ભાગમાં ભજનો આપે છે, ભજનોની જે અઘરી સંજ્ઞા છે, જે પરિભાષા છે, એના અર્થ આપે છે. એ સાથે ભજનના ભાવાર્થ પણ આપે છે. એટલે આપણને ભજનને સમજવાની એક ઊંચીઓ મળે છે. ક્યાંક મેઘાણીને પણ એ સંજ્ઞા સમજવામાં, એ સંજ્ઞાને ઉકેલવામાં મુશ્કેલીઓ પડી છે, જે મેઘાણી પોતે સ્વીકારે છે. પણ આ તબક્કે આ જે મેઘાણી છે એમનું આ સંપાદકીય એ સમયે 1947 માં એ ધ હિસ્ટરી ઓફ ઇન્ડિયન ફિલોસોફી એ નામનું પ્રોફેસર રાનડેનું જે પુસ્તક છે એના સંદર્ભો ટાંકે, એ શુક્લાના સંદર્ભો ટાંકે, એ હજારી પ્રસાદ દ્વિવેદીના સંદર્ભો ટાંકે, ક્ષિતિમોહન સેનના સંદર્ભો ટાંકે, રવિદાસ સંદર્ભો એ ક્લિયર કરે છે કે રવિદાસ અલગ છે, રૈદાસ અલગ છે, અને રોહિદાસ છે, એને રૈદાસ એક છે, અને આપણા ભાણ સાહેબના શિષ્ય રવિ સાહેબ પણ અલગ છે. એ જ્યારે રવિ સાહેબ વિશે વાત માંડે છે ત્યારે આ સ્પષ્ટતા કરે. એક ક્ષિતિમોહન સેનની આખી સ્પષ્ટતા સાથે એ પોતાના સંપાદકીયમાં રવિ સાહેબ વિશે વાત કરે છે. પણ અહીં મારે વાત કરવી છે પ્રવેશકની શરૂઆત કરે છે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી, 12 બીજના ધણીને સમરું નકલંગ નેજા થાય. હવે મેઘાણી, એના શબ્દો, મેઘાણીની કલમ, એના લખાણનો વળોટ, એની શૈલી, આ પંક્તિ પછી આપણને એનો પરિચય થાય છે.
એ શરૂઆત કરી દે છે કે સૌરાષ્ટ્રના, કાઠિયાવાડના, અજવાળી રાતના કોઈ પણ કાઠિયાવાડના ગામડામાં તમે જાઓ અજવાળી રાત્રે અને અડધી રાત્રે તમારી ઊંઘ ઉડે એટલે કોઈ પણ કાઠિયાવાડના ગામડામાં આવા ભજનો સાંભળવા મળે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી ભજનને ભડાકો કીધો છે આ સંતોએ. ભજન કોઈ નાની સૂની વાત નથી. એટલે મેઘાણી એ ટાંકે છે એ કાવ્ય પંક્તિ કે આ 12 બીજના ધણી કોણ, આ નકળંગ નેજાધારી કોણ? એ કોઈ વ્યક્તિ, એ કોઈ સત્ય પુરુષ, એ કોઈ સત્ય, એ કોઈ તત્વ? અને એ પછી એ કહે છે કે 12 બીજનો ધણી એટલે ચંદ્ર. અને yogik પરિભાષા મુજબ આ 12 બીજનો ધણી એટલે ઓમકારની જે 12 માત્રા છે એ 12 બીજનો ધણી. અને એને પારિભાષિક શબ્દો દ્વારા મેઘાણી આગળ આ પ્રવેશકને આગળ વધારે છે. અને પછી તો ધીમે 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 આ સંત સાહિત્યના સોરઠી સંતવાણીના કુળ અને મૂળને તપાસતા એ છેક ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી માં જાય છે. અને પ્રોફેસર રાનડેના વિધાનને ટાંકતા, ટેકો લેતા એ કહે છે કે આ કોઈ ઇસ્લામનો પ્રભાવ નહોતો આ સંતો ઉપર, કે કોઈ ઈસાઈ ધર્મનો પ્રભાવ નહોતો, કે કોઈ શાસ્ત્રોનો પ્રભાવ નહોતો, સંસ્કૃત ભાષાનો પણ પ્રભાવ નહોતો. આ સંતોની તો અનુભવ વાણી, આ સંતોની તો જે અનુભવ વિશ્વ ખુલી ગયું હતું અને જ્ઞાનની વાણી. નરસિંહ મહેતા કહે છે એમ કે શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. એટલે આ સંતોએ શરીરને શોધ્યું હતું. પણ મેઘાણી એની સાથે સાથે એમ પણ કહે છે કે વેદ, ઉપનિષદ, પુરાણ આ બધી જ વાણીને એનું દોહન કર્યું છે આ સંતોએ. પણ આગળ જતા મેઘાણી વળી પાછા સ્વીકારે છે કે આ સંતોએ આ બધી જ વાણી એના અનુભવ વિશ્વમાંથી ઉજાગર થઈ છે. પણ આ વાણી આવી ક્યાંથી? મેઘાણી વળી પાછા શોધન ભ્રમણ કરે છે કે આ વાણી તો છેક આ ચુંદડી માત્ર સોરઠનો ભક્તિ પ્રવાહ પૂરતી નથી. આ ચુંદડી તો આખા ભારતીય સમાજ ઉપર, આખા ભારત દેશમાં પથરાયેલી છે. છેક ઉત્તર પ્રદેશમાં કબીર સાહેબ અને રામાનંદ જેની 5મી પેઢીએ પ્રગટા એ દક્ષિણ ભારતના રામાનુજ સંપ્રદાય અને એની પહેલાના આળવારો અને આચાર્ય પરંપરા વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય અને એમાંથી છેક આ ભક્તિ પરંપરા આવી. અને મેઘાણી તો આ સોરઠી સંતવાણીમાં શ્લોક ટાંકે છે કે આ શ્લોક પરથી આ વાણી, આ શ્લોક પરથી આ વાણી. વળી પાછા કહે છે કે આ વાણી આ શ્લોક પરથી તો ઉતરી આવે છે, પણ આ છે તો એનું અનુભવ વિશ્વ છે. એટલે સોરઠી સંતવાણી આ પુસ્તક આગળ જતા મેઘાણી એક પછી એક સંતોની વાણીને ટાંકતા 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 એ સંતોના ચરિત્રો તરફ આવે છે. મેં તમને વાત કરી એમ છે 28 સંતો, એના 28 સંતોના 104 ભજનો આમાં સંપાદિત થયા છે. આપણને પેલું આવું સંપાદન મળે છે સોરઠી સંતવાણી. આ સંપાદન પહેલા વહેલી આમાં આપણે જોઈએ કે ગંગા સતીની વાત આપણને પહેલા વહેલી મેઘાણી દ્વારા મળે છે. ગંગા સતી એટલે આપણા દલપતરામના સમકાલીન, એટલે હમણાંની જ વાત. ગંગા સતીને આપણે મધ્યકાળમાં ના મૂકી શકીએ. ગંગા સતી એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જક કવિ હતી. પણ એ વાત મેઘાણીએ સૌ પ્રથમ સોરઠી સંતવાણીમાં કરી છે. આ મેઘાણીએ એની જે ટાંચણ પોથી છે એમાંથી દોહન કર્યું છે. માત્ર ટાંચણ પોથીમાં જે વિગતો મળી છે એ વિગતોના આધારે એ વિગતો મૂકી દીધી એટલું જ નહીં, એને મઠારી છે, એને લોકભોગ્ય બનાવી છે. અને પછી મેઘાણીએ પોતાનો જે કથા પ્રવાહ, નવલકથાકાર મેઘાણી, વાર્તાકાર મેઘાણી, લોક વાર્તાકાર મેઘાણી, એ મેઘાણી અહીંયા આપણને ઉપકારક નીવડા છે. એને જે કથા પ્રવાહ એ રીતે આગળ વધે છે કે આપણને એની વાત છે એ રીતે ગળે ઉતરી જાય છે. પણ એક પછી એક સંજ્ઞાઓ એ ઉકેલતા જાય છે અને આ વાત બધી આપણી સામે કરતા જાય છે. આપણે સીધા એના સંપાદન તરફ વળીએ એટલે ધરતી, આ જે ધણી અને ધરતી નામનો પહેલો જ વિભાગ આવે. એ પહેલા તો એ બધી વાત કરી દે છે કે આ કેવી કેવી સ્થિતિમાંથી આ સંતો પસાર થયા છે, એના પરચાઓની વાત.
એ સંતો જે ઇસ્લામિક જે આક્રમણો થતા અને આપણે જે વાતો એવી ફેલાતી કે એની તલવારની ધારે ડરીને આ લોકોએ આપણને મુનશી એવું કહે છે ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરના એના ઇંગ્લિશ પુસ્તક કે આ સંતો છે એને તો ઉત્સાહમાં આવીને ભજનો રચ્યા છે, એની ઉર્મી એનો ઉત્સાહ છે. એ ઇસ્લામિક ધર્મ જુનૂન, ઇસ્લામિક જે તલવારની ધારે જે ધર્મ પરિવર્તન કરાવતા એમાંથી બચવા માટે એની છટકબારીના રૂપે આમ આ સંતો આ ભક્તિ માર્ગ તરફ વળ્યા, પણ એવું નથી. મેઘાણી એમ કહે છે કે આમ આ સંતોની તો અનુભવ વાણી છે, એ કોઈ છટકબારી નથી, એ કોઈ ઇસ્લામિક ધર્મ જનૂન કે ઈસાઈનું જે આખું મિશન છે એનું પરિણામ નથી. આ તો એની આખી સંત સાહિત્યની સંત વાણીની એક ધારા છે કે જે મેઘાણીના શબ્દોમાં કે 14મી સદીમાં એક વિરાટ ચમત્કાર છે. અને એ વિરાટ ચમત્કારના ભાગરૂપે આ આખું સંત સાહિત્ય આપણને મેળવું. આપણે ઉપકાર માનવો એટલા માટે જોઈએ મેઘાણીનો કે મેઘાણી પછી આપણે ત્યાં સંત સાહિત્યની વાત કરનાર, માત્ર મેઘાણી પછી આ અટકી જાય છે એમ નહીં, પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સંશોધકો હજી પણ આપણી પાસે છે. પણ ધણી અને ધરતી એ પહેલા જ વિભાગમાં મેઘાણી મૂળ રે વચનનો મહિમા છે મોટો, એને કોઈ સંત જ વિરલા પામે, એમ કરીને લોયણની વાત કરે છે. વળી પાછા મેઘાણી દેવાયત પંડિતની વાત કરતા કહે છે કે ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ, એમ કરીને વળી કહે છે કે મૂળ રે, આ મૂળ વિના આ બધા જમીન ને આસમાન ઠેરાવ્યા અને થંભ વિના આકાશ ઠેરાવ્યો, સૃષ્ટિના માલિક તમે તારો તો અમે તરીએ, ગુરુ તારો પાર ન પાયો. સૃષ્ટિના માલિક એટલે ધણી અને ધરતીનો જે માલિક છે એ દેવાયત પંડિત કોને કહે છે? વળી કહે છે કે ગુરુ તારો પાર ન પાયો, એટલે આ ગુરુ જે તત્વ છે એ ગુરુ તત્વને જ સૃષ્ટિનો માલિક એટલે એની વિરાટ વ્યાખ્યા કરે છે. માત્ર ધણી એટલે ઈશ્વર જ નહીં, પણ ગુરુ તત્વમાં એ ધણીનું દર્શન થાય છે. એને વળી પાછું તોરલનું કે નહીં રે મેરુ, નહીં મેદની, નહીં ધરતી ને આકાશ, ચંદા ને સૂરજ, જેદી બેવું નતા તેદી મારો ધણી આપો. ધણીનું અસ્તિત્વ ક્યારથી છે? સત્ય પુરુષ મૂળ તત્વનું અસ્તિત્વ ક્યારથી છે? તો આને રવેણી કહેવાય છે. તો આ રવેણી પ્રકારની રચનાઓ ધણી અને ધરતી નામના વિભાગમાં ઝવેરચંદ મેઘાણી મૂકે છે. આવા કેટલા બધા બીજા ભજનો મૂકે છે, પણ અહીંયા આ બધી 104 ભજનો છે, એટલે બધા ભજનોની વાત કરીએ તો આના તો લેક્ચરની શ્રેણી બને, સોરઠી સંતવાણી ની આખી શ્રેણી કરવી પડે. પણ આપણે એ પછી સીધા ભક્તિનો માર્ગ તરફ આવીએ તો આપણે ત્યાં એમ કહેવાય છે કે ભક્તિનો માર્ગ એટલે ખાંડાની ધાર. સીધી આપણે કોઈ આપણને કહે કે ભક્તિ કરવી કોઈ સહેલી નથી, ભક્તિનો માર્ગ એટલે ખાંડાની ધાર. પણ અહીંયા મેઘાણીએ પ્રથમ જ જે ભજન નોંધ્યું છે એ જેઠીરામનું છે. જેઠીરામે ભક્તિના માર્ગને ખાંડાની ધાર, તલવારની ધાર નથી કીધું. જેઠીરામે તો એમ કીધું છે ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાંખડી, ફૂલની પાંખડી, એટલો નાજુક માર્ગ છે. એટલે આમ જોઈએ તો બંનેનું અનુસંધાન થઈ જાય. ખાંડાની ધાર ઉપર ચાલવું એ જ જાગૃત અવસ્થા સાથે ફૂલની પાંખડી જેટલી નાજુક અવસ્થા. આચાર્ય રજનીશ, ઓશો રજનીશ એમ કહે છે કે ભક્તિનો માર્ગ કેવો છે? સાધુ પુરુષ સાધકે કેવી કેવી સાવધાની રાખવી જોઈએ કે કોઈ ગર્ભવતી સ્ત્રી છે જેને ગર્ભ રહેલો છે, એ ગર્ભવતી સ્ત્રી જેવી સાવધાનીથી એક પછી એક પગલા માંડે છે આ ધરતી ઉપર, એવી સાવધાની સાધુ પુરુષે, એવી સાવધાની સાધકે ભક્તિ માર્ગમાં રાખવાની છે. એટલે જેઠીરામે વળી પાછા આપણે આવીએ મેઘાણી તરફ, એટલે સોરઠી સંતવાણીના સંપાદન વિભાગમાં બીજો વિભાગ છે ભક્તિનો માર્ગ, અને એમાં કહે છે કે ભક્તિનો માર્ગ તો ફૂલ કેરી પાંખડી. વળી પાછા મેઘાણી એક બીજું ભજન કે અજરા કાંઈ ઝર્યા ન જાય,
તમે થોડે થોડે સાધ પીઓ, સાધ સાધુ અજરા કાંઈ જરિયા ન જાય, તન ઘોડો અને મન અસવાર, અને તમે ઝરણાના બાંધો, અજરા કાંઈ જરિયા ન જાય, તમે થોડે થોડે સાધ પીઓ. તમે આ જે અજરા જે પ્રેમ રસ છે એને પીવાની વાત કરી છે, પણ આ ભક્તિનો માર્ગ છે એ કાંઈ અજર જે અમર થવાનો માર્ગ છે, પણ એ અજરા કાંઈ જીરા ન જાય. એ રીતે એને ધીમે ધીમે એક પછી એક, પ્રેમ સાહેબ કહે છે એમ કે હું તો ધીમે ધીમે આ દમ ને ખેંચું છું, શ્વાસને ખેંચું છું. અને પછી લોયણનું ભજન આ જ વિભાગમાં ભક્તિનો માર્ગમાં એ લોયણના ભજનને મૂકે છે કે અબળા લોયણ એમ ભણે. આ ભક્તિ એમ આમ કહેવાય છે કે લાખાને એ સમયે કોઢ થયો હતો, અને કોઢ થયો અને પછી લાખો વિનંતી કરે છે કે મને આમાંથી બહાર કાઢો, મારી આ પીડા અસહ્ય છે. એટલે પછી લોયણ કહે છે કે આમાં તો હું પણ અબળા છું. એટલે કે અબળા લોયણ એમ ભણે. આની ઊંચી તો ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તાળા ઉઘડે. એટલે ભક્તિ રૂપી માર્ગના જે બંધનો છે એને છોડવા માટે, એ બંધનના તાળા ઉઘાડવા માટે, એને તોડવા માટે જે કૂંચી છે એ લોયણ કહે છે કે એ તો ગુરુજીને હાથ છે. તો ભક્તિનો માર્ગ એ વિભાગમાં પણ સંતોની વાણીને એમાં વણી લીધી છે. અને હવેનો જે વિભાગ આવે છે કે નવધા, તો જે નવધા ભક્તિ છે એની મેઘાણીએ આમાં વાત કરી છે. અને એ નવધા ભક્તિ ગંગા સતીએ પોતાની વાણીમાં કેવી કેવી રીતે વણી લીધી છે એની પણ મેઘાણી વાત કરે છે. એટલે આમ ગંગા સતી નામ આવે એટલે આપણને તો શાળાથી લઈને કોલેજ સુધીના શિક્ષણમાં આપણને એનું ભજન એ યાદ આવે જ કે વીજળીને ચમકારે તમે મોતીડા પરોવો પાનબાઈ, ત્યાં તો અચાનક અંધારા થાય. અને પછી તો મન વિશેની મેઘાણી કરીને એ એક પદ મૂકે છે કે મેરુ ડગે મરને ભાંગી રે, એક પછી એક શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન પાનબાઈ. આ એક પછી ભજનો ગંગા સતીના નવધા ભક્તિ નામના વિભાગમાં જ્યાં લગી લાગા ભાગાની ભે હોય મનમાં પાનબાઈ, ત્યાં થાય એમ કરીને નવધા ભક્તિને મેઘાણીએ જે રીતે વણી લીધી છે. તો નવધા ભક્તિની જે વાત ગંગા સતીએ પોતાની વાણીમાં વણી લીધી છે. અને એ પછીનો વિભાગ એટલે કે ચોથો વિભાગ, તો લખીરામ અને લખમા માળી આ બંનેની ભજન રચના શરૂઆતમાં જ મેઘાણી મૂકે છે. અને એ બેની મને ભીતર સદગુરુ મેળા, વર્તાણી છે આનંદની લીલા મારી બાયુ, એની મને ભીતર સદગુરુ મેળા. તો ગુરુનું કેવું મહત્વ છે એ મેઘાણીની સોરઠી સંતવાણીના આ સદગુરુ નામના વિભાગમાં જે ભજનો, જે વાણી જે આપણને મળે છે એના ઉપરથી એમ કહે છે કે લખીરામ કે કોટીક ભાણ વિગા દિલ ભીતર, અને મેં ભૂમિકા સગડી ભાડી, શૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, અને ત્રિકોટીમાં લાગી મને તાળી, બેની મને ભીતર સદગુરુ મેળા. અને લખમો માળી તો એમ કહે છે કે જેને દીઠે મારા નેણલા ઠરે, મારી બાયુ અમને એડા એડા સાધુડા મળે. તો સદગુરુનો જે મહિમા છે એને વ્યક્ત કરતા આ વિભાગમાં ઝવેરચંદ મેઘાણીએ જે પદ છે એ સંગ્રહિત કર્યા છે. અને પછીનો વિભાગ આવે છે કે માનવ અવતાર. માનવ અવતારમાં સીધું મેઘાણી દાસી જીવનનું પદ મૂકે છે કે મોર તું આવડા તે રૂપ ક્યાંથી લાવ્યો, આ મોરલો તો મૃત્યુ લોકમાં આવ્યો, લીલો ને પીળો અજબ રંગીલો ઈ તો આપે આપ બની આવ્યો, મોરલા તું આવડા તે રૂપ ક્યાંથી લાવ્યો, આ મોરલો તો મૃત્યુ લોકમાં આવ્યો. વળી પાછા એક સંત કવિ ની વાણી ટાંકતા કહે છે કે રૂડા રામ વાણિયા આ તારો શેઠ નગરમાં છે. નગર એટલે આપણો દેહ, અને દેહની અંદર રહેલું તત્વ એનો શેઠ. રૂડા રે રામ વાણિયા આ તારો શેઠ નગરમાં છે, શેઠ નગરમાં છે તારો
ધણીનગરમાં છે. એટલે આગળ રવિ સાહેબની વાણીને મૂકતા વળી પાછા સોરઠી સંતવાણીમાં એવું કહે છે કે કાયાના ઘડનારાને તમે ઓળખો, રામ તમે અભ્યાગતને નરખો. વળી પાછા પ્રશ્ન પૂછે છે રવિ સાહેબ કે કોણે બનાવ્યો પવન ચરખો? એના એ પાછા જવાબ આપે છે કે રામજીને બનાવ્યો પવન ચરખો. જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળ દેવળ કરે હોંકારા, એને તમે પારખું થઈને પરખો. કોણે બનાવ્યો આ પવન ચરખો? એટલે એક પછી એક એના જ વળી પાછા રવિ સાહેબના જ શિષ્ય મોરાર સાહેબની વાણી મૂકતા એ મેઘાણીએ આમાં માનવ અવતાર નામના વિભાગમાં મૂકી છે કે આંબો અમર છે, સંતો કોક ભોમને ભાવે, ધરતી તપાસી દેહ, ધરતી તપાસી ધરા ખેડાવો, કામના કુંડા કઢાવો, નીજ નામના બીજ મંગાવી એને તમે વિગતેથી વવરાવો. આંબો અમર છે, સંતો કોક ભોમને ભાવે. અને આગળ વળી એક પદ આપણને માનવ અવતાર નામના વિભાગમાં મળે છે અને એ પદ છે નિજારી પદ ના કવિયત્રી તોરલનું. આવો ને જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ, પુરારે હોય ત્યાં જઈ ભળીએ, જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર, સપના જેવો આ સંસાર, તોડી રાણી કરે છે વિચાર. આવો ને જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ. મોતી તો એરણે મુકાય, માથે પડે ઘણના ઘા, ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, પણ ખરાની તો ખરે ખબરું થાય. આવો ને જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ. તો કેવું આખો માનવ અવતાર મળ્યો છે તો તોરલ છે એ જેસલને પ્રબોધે છે કે એને માનવ અવતારને કેવી રીતે એનો ઉપયોગ કરીને પશુ કી પન્યા બને, નરકા બને નહીં કાંઈ, નરમાંથી નારાયણ બને કરી શકે જો કમાઈ. તો આ વાત તોરલ જેસલની આગળ કઈ રીતે મૂકે છે એ મેઘાણી માનવ અવતાર નામના વિભાગમાં એ મૂકી આપે છે. અને સોરઠી સંતવાણીનો છેલ્લો વિભાગ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિની વાત આવે એટલે સહજ આપણને ભારતીય કક્ષાએ આપણે જઈએ તો આપણને મીરાબાઈ, પણ ગુજરાતની વાત કરીએ તો આપણને દાસી જીવણ યાદ આવે. મારે તો પૂરવની છે પ્રીતુ, મારે તો બાળાપણની પ્રીતુ, ઓધા મોલે આવજો, જોઈ જોઈને ઓરીએ જાતું, બીબા વિના પડે નહીં ભાતું, આ ભારતો ઝીલે છે ભીતું, ઓધા મોલે આવજો. મેઘાણી આના પછી સીધું કે કામણ કરી ગયેલ કોઈ. દાસી જીવન સીધી વાત નથી કરતા કે કોણે કામણ કર્યા. કામણ કરી ગયેલ કોઈ અહીંયા હરી આવીને, મારે નથી જડીના જોર, શું કરીએ ચાવીને. તમે હવે ગમે એટલા ઓલું કહે ને કે લાગા કલેજે છેદ ગુરુના, વેદ ન જાણે ઈ વાતું. અને એમ કરીને વળી પાછા મેઘાણી દાસી જીવનનું જ પદ મૂકે છે કે શામળીએ કરી ચકચૂર, માળી મુને માવે, લઈને કરી છે ચકચૂર, ઓકરે વિલાયતી મુજ પર કેફ કરાયો, ફરું છું રે હું તો ગાંડી તૂર, શામળીએ કરી છે ચકચૂર. પણ આ 6 એ 6 વિભાગ એનું વિભાગીકરણ જોતા આ વાણી તો મેઘાણીએ આપી જ દીધી છે, પણ એ પછી એમ પ્રશ્ન થાય કે મેઘાણીએ કર્યું શું એ શ્રેષ્ઠ જ હતું? મેઘાણીએ કર્યું એમાં કોઈ ભૂલ હતી જ નહીં. મેઘાણીએ કર્યું એને આપણે સમીક્ષા કરી જ ન શકીએ, એનું વિવેચન થઈ જ ન શકે. શું મેઘાણી આપણા પ્રિય એટલે એની સમીક્ષા થાય જ નહીં? તો આજના સમયમાં આપણે એમની સમીક્ષા કરી શકીએ. મેં આગળ કહ્યું એમને હજી પણ કહીશ કે મેઘાણીએ એમના સમયમાં એ જે સમય અને જે સંજોગમાં કર્યું કામ વંદનીય જ છે, પણ કેટલાક અંકોડા મેળવવામાં મેઘાણી ક્યાંક થાપ ખાઈ ગયા છે. દાખલા તરીકે સ્વાભાવિક હું પોતાની મારી અંગત વાત જ કરું કે આ સોરઠી સંતવાણીમાં રવિ સાહેબનો પરિચય આપે છે મેઘાણી. અને મેઘાણી કહે છે કે રવિ સાહેબ એટલે સોરઠિયો સંત. સોરઠિયો અને વળી પાછા એમ કહે છે કે જાલિમ વ્યાજ ખાવ વાણિયો. મેઘાણી રવિ સાહેબ વિશે આવા શબ્દો પ્રયોજે છે.
પણ ત્યારે આપણને જે લોક પરંપરામાં, કંઠસ્થ પરંપરામાં, સામાન્ય તળના લોકો પાસેથી જે કથાઓ પ્રાપ્ત થાય છે કે મેઘાણી જે વાત કરે છે કે વ્યાજ ખાવ વાણિયો, તો આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે તો રવિ સાહેબ એ સમયે ફોજદાર હતા અને એની ભજન રચનાઓમાં પણ એવી માહિતી મળે કે મેં સિપાહી હું સદગુરુ સાહેબકાર લડું તોપ બખ્તર પહેરી. એટલે આમાંથી આમાં જીવન પરિવર્તન થઈ જાય. એટલે વાણી અલગ સ્વરૂપે આવે એવું આપણે જોઈ શકીએ, પણ મેઘાણીએ એ સમયે જે લોક પરંપરામાં જે પ્રચલિત વાતો હતી, તો અહીંયા રવિ સાહેબને ફોજદાર તરીકે પણ એ બીજો મત પણ મૂકી શક્યા હોય. એવું જરૂરી નથી કે એક જ મતને પ્રસ્થાપિત કરવો. વ્યાજ ખાવ વાણીઓ અત્યારે આપણે ઘણા બધા નોકરી કરતા કરતા શેર બજારનું કરતા હોય, એવું બની શકે કે રવિ સાહેબ છે એ સમયે ફોજદાર પણ હોય અને વ્યાજ વટાવનો ધંધો કરતા હોય. એવું જરૂરી નથી કે એ સમયે માત્ર વ્યાજ વટાવનો ધંધો જ કરતા હોય અને વણિક કોમ હોય. પછી તો મારા કેટલાય વિદ્વાન મિત્રો સાથે, મારા ગુરુજનો સાથે, મારા વડીલો સાથે મેં ચર્ચા કરી ત્યારે એનો મત જરા જુદો. આપણે સોરઠી સંતવાણીએ જ્યારે ક્રિટિસાઇઝ કરીએ ત્યારે કેટલા બધા જુદા મત પણ જાણવા મળે. તો આપણા વડીલ સંશોધકો એમ કહે છે કે રવિ સાહેબ છે એ વ્યાજખોર વણિક જ હશે, મેઘાણી સાચા. કારણ કે એ સમયે વાણિયાનો દીકરો પોલીસ ખાતામાં થોડો હોય. આપણા વડીલ સંશોધકો એમ કહે છે, પણ મારો મત એમની સામે હું એવો મૂકું છું કે મેઘાણીના પિતા પોલીસ ખાતામાં હતા અને મેઘાણી પોતે પાછા વણિક હતા. એટલે એ મતનો અહીંયા છેદ ઉડે છે. અને આજની તારીખે કેટલાય વણિક એ નોકરી કરે છે, પોલીસ ખાતામાં છે, અલગ અલગ અધિકારી પદે પણ છે. બીજી એક વાત મને એવી સમીક્ષાની દૃષ્ટિએ મૂકીએ તો દાસી જીવનનું જે વર્ણન કર્યું છે કે દાસી જીવનને બે પત્ની હતી. ઝવેરચંદ મેઘાણી સોરઠી સંતવાણીમાં એમ કહે છે કે દાસી જીવનને બે પત્ની હતી. આપણે જાત તપાસ કરીએ તો કટારિયા શાખાના જુનાગઢના વતની એ એના પત્ની, પણ મેઘાણી એમ કહે છે કે રામોદ ગામના પણ બીજા એક સ્ત્રી છે એ એમના પત્ની. પણ હું તો કોટડા સાંગાણી નોકરી કરતો એટલે રામોદ ગામમાં પણ મારે જવાનું થતું, પણ આજની તારીખમાં કોઈ એમ કહેતું નથી કે અહીં રામોદ ગામની એક દીકરી છે એ દાસી જીવનને અમે દાફડા શાખામાં અમે પરણાવી હતી. એટલે થોડુંક ક્યાંક માહિતીનો પણ ક્યાંક અભાવ હોય એવું પણ સોરઠી સંતવાણીમાં લાગે. વળી પાછું એક મત એવો પણ પ્રવર્તે છે કે અહીંયા રવિ સાહેબનો જ્યારે પરિચય સોરઠી સંતવાણીના પ્રવેશકમાં આપે છે ત્યારે એમ કે છે ધીમે ધીમે પછી એક પદ રવિ સાહેબના મુકતા એવું કહે છે કે રવિ સાહેબ છે એ 300 સાધુને લઈને વૃંદાવન યાત્રાએ જતા હતા. અને વૃંદાવન યાત્રાએ જતા હતા ને રસ્તામાં લીમડી નામનું ગામ આવ્યું અને લીમડી ગામમાં એ સમયે ઢાઢી કોમનો મીઠો કરીને એક મુસ્લિમ સંત, અને એ મુસ્લિમ સંતે રવિ સાહેબના ઘણા બધા ભજનો સાંભળેલા અને એને ખબર પડી કે રવિ સાહેબ 300 સાધુડાની સાથે, એ સમય તો ભાણ ફોજ, રવિ ભાણ ફોજ કહેવાતી, અને એ આખી ફોજને લઈને વૃંદાવનમાં જાય છે. એટલે એ ગામના ચોરે આવીને બેસી જાય છે. મેઘાણી નોંધે છે કે રવિ સાહેબ જેવા નીકળે છે ને એટલે એ હોકારો કહે છે, પડકાર કરે છે કે એ રવિ સાહેબ તમે ક્યાં જાઓ છો? એટલે રવિ સાહેબ કહે છે કે અમે તો વૃંદાવન જઈએ છીએ. કેમ વૃંદાવન જાઓ છો? મીઠો ઢાઢી પ્રશ્ન પૂછે છે. એટલે રવિ સાહેબ જવાબ આપે છે કે વૃંદાવન એટલા માટે જાય કે ત્યાં કૃષ્ણ નાચ્યો હતો ને એની પગલીઓ અમે જોવા, એનો અનુભવ કરવા જઈએ છીએ. અને મીઠો ઢાઢી એમ કહે છે કે એ વૃંદાવનમાં નાચ્યો એને તો હજારો વર્ષ વીતી ગયા, અને હજારો વર્ષ વીતી ગયા એટલે હજારો ચોમાસા એની ઉપર વરસી ગયા. એ પગલા તો ક્યાંય ભૂસાઈ ગયા કાળની થપાટમાં. પણ હવે તમારે વૃંદાવન જઈને તમારે કૃષ્ણની વાંસળી સાંભળવી એના કરતા તમારી અંદર જે કૃષ્ણ બેઠો છે એની વાંસળી સાંભળો ને. અને મેઘાણી સોરઠી સંતવાણીમાં મીઠા ઢાઢીની એક રચના મૂકે છે કે બંસરી વાગી રહી આ ઘટમાં
બંસરી વાગી રહી આ શૂનમાં, ત્રણે ભુવન રણુકાર, અધર ધૂન વચન સુનાયો, સોહમ શબ્દની માય, બ્રહ્માએ વેદ બનાવ્યો, ઈરે વેદમાં ભેદ છે, સમજે તે વિરલા સંત, ઓર સકલ પરપંચ હે તમે મતી ભૂલો ગુણવંત, બંસરી વાગી અહો ઘટમાં સુન બંસી કો નાદ, વિવેક કો વધે વધારો, ટળે દેહ અભિમાન, મટે અંતરનો અંધારો, આ બંસી શ્રી કૃષ્ણની ફેર રચાયો શેર. અને પછી છેલ્લે મીઠો ઢાઢી કહે છે કે મીઠો ભગત કહે મોજ કરી લ્યો, નહીં પ્રીત નહીં વેર. મેઘાણી નોંધે છે કે આ આખું ભજન સાંભળી અને રવિ સાહેબ પોતાની આખી ફોજ લઈ 300 સાધુની ફોજ લઈ અને પરત પોતાના આશ્રમે જતા રહે છે. મકરંદ દવે આ મતનું ખંડન કરતા કહે છે કે રવિ સાહેબ જેવો તત્વજ્ઞાની, રવિ સાહેબ જેવો જ્ઞાની પુરુષ, શું એને વૃંદાવનની રાસલીલા જોવાની તાલાવેલી રહી ગઈ હશે? શું એને સગુણ ભક્તિનો માર્ગ ખેડવાની આકાંક્ષા રહી ગઈ હશે? કારણ કે રવિ સાહેબ તો આ દેહને ચરખો કહીને એની અંદરનો પ્રાણ છે, એના થકી આ ચરખો ચાલે છે. એવી નિર્ગુણ ચરખીડો, ચેતન રેટીડો, મેં તો ફેરું ઘરની માઈ, આમ કરીને રવિ સાહેબ કે તો આ રવિ સાહેબ શું મીઠો ઢાઢી, અને પછી તો સમય ઉપર એ સમસ્યા આવે છે કે મીઠો ઢાઢી તો રવિ સાહેબ પછી કેટલા બધા વર્ષો પછી થયા. તો આવી કાળગણના જે છે એને લઈને પણ કેટલાક પ્રશ્નો થાય છે. બીજો એક મને પ્રશ્ન સોરઠી સંતવાણીને લઈને થાય છે કે એનો જે 64 પાનાનો પ્રવેશક છે એમાં ભારતીય ચિંતન પરંપરાની વાત કરતા કરતા મેઘાણી આવે છે. તો મેઘાણી આપણે હવે તો સર્વવિદિત છે, બધા જાણીએ છીએ કે આપણી સંતવાણી છે, આપણું સંત સાહિત્ય છે એ નાથપંથ, નિજારપંથ અને સાહેબ પંથ, આ ત્રણેય ધારામાંથી નિપજાવેલું અને નિપજેલું સાહિત્ય છે. પણ મેઘાણીએ પ્રવેશકમાં ખીમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ અને દાસી જીવન એટલાનો જ પરિચય આપ્યો છે. અન્ય કોઈ સંતોનો આ રીતે વિગતવાર પરિચય આપ્યો નથી. ખીમ સાહેબનો પરિચય આપતા એમ કહે છે કે ખલક દરિયા ખીમ, એમ કહેવાતા કે દરિયા પીરનો અવતાર મનાતા, અને ભાણ સાહેબના દીકરા અને બુંદ શિષ્ય, અને ભાણ સાહેબને 2 શિષ્ય, એક નાદ અને એક બુંદ, નાદમાં રવિ સાહેબ અને બુંદમાં ખીમ સાહેબ. અને મેઘાણી એમ નોંધે છે કે ખીમ સાહેબ ની ભજન રચનાઓ એમ કરીને પરિચય આપે છે. સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી, દેખ પતંગ કો રંગ તાહી પર દુનિયા રાજી, સત્ય શબ્દ સૂજે નહીં અને જૂઠ જૂઠ કો ધાય. એમ કરીને મેઘાણી ખીમ સાહેબની શબ્દો પાસના જે છે, ફેરો નામની માળા, તેરા મટી જાય જન્મ જંજાળા, સંતો ફેરો નામની માળા, આરે કાયામાં પ્રગટ ગંગા, તમે સિદ્ધ ફરો પંથ પાળા, ઈરે નાવમાં તમે અખંડ નાઈ લ્યો, તમે મતનાવ નદીયું નાળા, સંતો ફેરો નામની માળા. એમ કરીને વળી પાછા એ રવિ સાહેબ તરફ આવે છે. અને મેં આગળ વાત કરી હતી એમ ક્ષિતિ મોહન સેનનો ઉલ્લેખ કરી અને રૈદાસ જે કાશીમાં થયા ઉત્તર પ્રદેશમાં, એનાથી આપણા આ રવિ સાહેબ જુદા છે એ મતને ટાંકીને રવિ સાહેબનો આખો પરિચય આપે છે. વળી પાછા મોરાર સાહેબ તરફ વળે છે કે મોરાર સાહેબ એટલે માનસિંહ વાઘેલા, અને આ માનસિંહ વાઘેલાને એ સમયે રવિ સાહેબના ભજનોનું ઘેલું લાગેલું અને એમની માતાની સાથે એ રવિ સાહેબના ચરણે આવે છે. અને પછી તો મારું ચિતડું તો ચોરાયેલ, મારું તો મનડું વિંધાયેલ, કોડીલા કુંવર કાનસે, પ્રીતું છે પુરવની નવ્યું નહીં થાય, ઓધાજી આવાતું કોને કરીએ. એમ કરીને મોરાર સાહેબની આપણને પદ રચનાઓ મળે. પણ મેઘાણી અહીંયા 2 વાત નોંધે છે કે બંને જે શાખાઓ છે, નાદ શાખા અને બુંદ શાખા ભાણ પરંપરાની, એમાં ક્રાંતિ થઈ. બુંદ શાખામાં ખીમ સાહેબ છે એ સમયના અંત્ય જ ગણાતા મેઘવાળ સમાજના
ગુરુ બ્રાહ્મણ જેને ગરોળા કહેવાય છે એને ત્રિકમ સાહેબને ઉપદેશ આપે છે, એટલે ક્રાંતિ થઈ. અને આ બાજુ મોરાર સાહેબ છે એ હોથીને ઉપદેશ આપે છે અને ક્રાંતિ થઈ. હોથી તો મુસલમાન સંધિ, અને એ મોરારના શરણે જાય છે અને એના આખા જીવનનું પરિવર્તન થઈ જાય છે. અલ્લાહો નબીજી રામને રહેમાન તમે એક કરી માનો, તુહી રે નબીજી સમૃતો સુધરે મનખા મેરા રે નબીજી. પણ કેટલીક જગ્યાએ મેઘાણીની સમીક્ષા પણ થઈ શકે છે. આ આખી વાત જે કરીએ આપણે ત્યારે આ જે મુદ્દાઓ એની ખૂબીઓ તો અનંત છે. મેઘાણી એટલે આખી યુનિવર્સિટી અત્યારે પણ ન કરી શકે, એટલા બધા પ્રોજેક્ટ પાર ન પાડી શકે એવું કામ મેઘાણીએ એકલ હાથે કર્યું છે. એ ક્ષેત્ર કાર્ય કરતા હોય, એ ટાચણો નોંધતા હોય, એ નવલકથાઓના ડ્રાફ્ટ તૈયાર કરતા હોય, એ પત્રકારત્વ તરીકે આખી ફૂલછાપની આખી કાર્યાલય સંભાળતા હોય, એ ફૂલછાપમાં કલમ અને કિતાબ નામની કોલમ લખતા હોય, અને વળી લોક સાહિત્યનું સંશોધન સંપાદન કરતા હોય. ચારણો પણ એમ કહેવાય છે કે એની ચલમો ઠરી જાતી મેઘાણીને સાંભળતા સાંભળતા. એટલે ચારણોને અવાચક કરી દે એવી મેઘાણી ચારણી સાહિત્યની વાત કરી શકતા હોય. અને મેઘાણી એમ કહે છે કે લોક સાહિત્યના લોકવાણીના અંતિમ લોકવાણીને લોક સાહિત્યને એમણે મેઘાણીએ વટવૃક્ષ કીધું છે. અને એના ટૂચકા, એના ઉખાણા, એના ગીત, એના લોકગીત, એની કથાઓ, વ્રત કથાઓ, આ બધાને ડાળખીઓ કીધી છે, એના પાંદડા કીધા છે, એના ફૂલ કીધા છે. પણ પછી મેઘાણી એમ કહે છે કે એના અંતિમ પરિપાક રૂપે જે એના ફળ છે, એ ફળ છે એ સંતવાણી છે, એ સોરઠી સંતવાણી છે. એટલે 1947માં ઝવેરચંદ મેઘાણીનું અંતિમ પુસ્તક જે આવે છે એ સોરઠી સંતવાણી. અને આ સોરઠી સંતવાણીમાં જે એમની સિદ્ધિઓ છે, થોડીક ક્યાંક ક્યાંક એમની મર્યાદાઓ છે, એ વાત મૂકવાની 125મી એમની જન્મ જયંતિ નિમિત્તે મને તાલાળા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના પ્રિન્સિપાલ શ્રી અને સંયોજક અશ્વિનભાઈ બારડે જે મને વાત કરવાની તક આપી એ માટે એમનો આભાર માનું છું. અહીં જોડાયેલા વિદ્યાર્થીઓ અને મારા બીજા અધ્યાપક મિત્રોનો પણ મને આ તકે સાંભળો છે એ બદલ પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતી વિષયના વિદ્યાર્થીની મેઘનાથી તુલસીબેનને હું વિનંતી કરું કે તેઓ મકવાણા સાહેબનો શાબ્દિક આભાર માને. આજ રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે સરકારી વિનયન કોલેજ ગાંધીનગરના ગુજરાતી વિષયના પ્રાધ્યાપક પ્રોફેસર ડોક્ટર મહેશ મકવાણા સાહેબે પોતાની રસપ્રદ શૈલીમાં ઝવેરચંદ મેઘાણી વિશે વ્યાખ્યાન આપ્યું તે બદલ સમગ્ર કોલેજ પરિવાર વતી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર સાહેબ. અસ્તુ.